હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આજનું વાતાવરણ તો ફેમિલી કે વાત જ ના પૂછો, એટલું ધુમ્મસ છે કે રસ્તામાં હું સ્કૂલે પહોંચીને અત્યારે ઘરેથી દેખાય જ નહીં. 100 મીટરના અંતરે જો કોઈ ગાડી હોય ને તો એ બી ના દેખાય. લાઇટ્સ ઓફ હોય તો પતી ગયું, ઓન હોય ને તો બી નહોતું દેખાતું. માંડ આપણે હવે 30-40 કરીને પહોંચ્યા છીએ અને અત્યારે જો અહીંયા મારી બેકગ્રાઉન્ડમાં તમને દેખાતું જ હશે. અમારા બેને આજ નવા કપડા પહેર્યા ને મેં કીધું તે કેમ આજે નવો ડ્રેસ પહેર્યો છે એમ. નવરાત્રીની સાથે. ઓહ, અત્યારે નવરાત્રી. હમણાં શું કીધું તું જિંદગીમાં છે શું? સાચી વાત છે, કઈ છે નહીં. હવે આપણે પણ જે બી દિવસો આવે છે, છેલ્લો દિવસ છે એમ માનીને જીવીએ એટલે એમ થાય કે હાલો ભાઈ જીવી લીધું. તો બેન અમારા છે ને હવારમાં વોક કરવા માટે લઈ જાય છે. ઝાકળનું કેવું અહીંયા બની ગયું છે. આમ તો કરાડિયા ઝાડા જેવું છે પણ કંઈક અલગ જ આપણને લાગે. દેખો એની ઉપર પાણીના ટીપા તો જો આમ જો ફેમિલી. ઓ પણ વ્હાઈટમાં વ્હાઈટ છે ને એટલે તમને શાયદ નહીં દેખાય, પણ અહીંયા જો કરોડિયાના ઝાડાની ઉપર બી આમ એટલા પાણીના ઝીણા ઝીણા ડોટ છે ને. અહીંયા બી છે, કેવું મસ્ત છે. આમ ટચ કરવાની ઈચ્છા થઈ જાય પણ ના કરાય. મોર્નિંગ આવી સવાર મજાની થાય આપણી તો દિવસ સારો રહે એવું વિચારું છું. એટલે જોઈએ આજનો દિવસ આપણો કેવો રહે છે. ફેમિલી 8 વાગે તો છે ને જો ધુમ્મસ ઉડન થઈ ગયું અને 9 વાગે ને ત્યાં તડકોય નીકળી ગયો. પહોંચી ગયા છીએ આપણે ઘરે. વાગ્યા છે 12:15 અને અમારા લક્ષુભાઈ છે ને જો આજે મૂડ નથી. લક્ષુ હે ઓ ભાઈ મૂડ નથી બીટું. આજે નીંદીમાં હોય ને એવું લાગે છે, ફૂલ નીંદરમાં ભાઈ. જો હાલો ત્યારે ફેમિલી ભાઈને જમાડી લઈએ આપણે, કારણ કે ભૂખ લાગી હોય કે નીંદર હોય ખબર નથી. હું હજુ આવી જ છું ઘરે. ચાલો ત્યારે એમને જમાડીને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. 1 hour later. અત્યાર સુધીમાં છે ને ફર્નિચર બહુ બધું આપણે પૂરું થઈ ગયું છે. હવે બસ 1 થી 2 વસ્તુ જ બનાવવાની બાકી છે. એટલે ઓલમોસ્ટ મને એવું લાગે છે કે અઠવાડિયું જેવું હવે થશે. પછી આપણું કામ પૂરું, નિરાંત શાંતિ ઘરમાં. અને શું અત્યારે નવીન પાછું થયું છે ને એ તમને હું બતાવું. સૌથી પહેલાં આ મેઇન ડોર છે ને આપણે ચેન્જ કર્યો છે. બિકોઝ મતલબ છે એનો એ જ, પણ આપણે ઉપર અને મતલબ આગળ અને પાછળ બંને સાઈડ આવી રીતે શીટ લગાવીને જાડો સરસ મજાનો બનાવ્યો છે. હજુ સેફ્ટી ડોર તો બાકી જ છે આપણે. અને એના પછી નેક્સ્ટ અહીંયા શિવ અને લક્ષુ માટે સ્પેશિયલ દેખો એના ચોપડા અને બુકને બધું મૂકવા માટે થઈને જ સ્પેશિયલ અહીંયા આપણે આ કબાટ કર્યો છે. અને સેકન્ડ અહીંયા ટીવી માટે હું દૂર જઈને તમને બતાવું તો તમને ખ્યાલ આવશે. દેખો આ સાઈડની આપણી આખી વોલ તૈયાર થઈ છે અત્યારે સરસ મજાનું, કારણ કે મને છે ને આ કોમ્બિનેશન વધારે ગમે છે. તમને નજીકથી થોડું બતાવું તો દેખો અહીંયા આપણે ગ્રે કલર યુઝ કર્યો છે વુડન સાથે. અહીંયા સનમાઇકા છે જે નીચે, અને એના પછી અહીંયા ડ્રોવર લીધા છે આપણે, પણ 2 ડ્રોવર આપણે વુડનના જ રાખ્યા છે. અને અહીંયા આવશે પ્રોફાઇલ આપણી. અને આવી રીતે સરસ મજાનો અહીંયા ગેટ બી રેડી કર્યો છે આપણે. એના પછી નેક્સ્ટ એક આ બી છે કે ગેટ રેડી થયા પછી છે ને અહીંયા આપણે હજુ થોડુંક કરી રહ્યા છીએ. આઈડિયા લગાવ્યો છે, શું છે એ તમને હજુ આગળ જોવા મળશે. અહીંયા આ રીતે આવશે એક નાનું એવું કબાટ જેવું, કારણ કે રસોડાની થોડી ઘણી વસ્તુ આપણે અહીંયા મૂકી શકીએ. અને એ પછી અહીંયા તમને દેખાય છે તો એની ઉપર બી કંઈક આવશે. એ તમને હજુ આગળ બ્લોગમાં જોવા મળશે શું છે એ. કેવું છે લક્ષુભાઈ? હારું. ખાલી હારું યાર, ખાલી હારું. તો ફેમિલી જમી કરીને બપોરે થયા આપણે ફ્રી અને આપણા ઘરે આવી ગયા છે અમારા ભાઈ. જય માતાજી. જય માતાજી. ભાભી હજુ નીચે કામ કરે છે ફેમિલી. અને સરની બીકે તું લખવા બેઠી કે પપ્પાની બીકે લખવા બેઠી? બેયની 50-50%.
એટલે હોતે જાય. સાચી વાત છે. બાકી અમારે તો રોજ ઓલા કે ને લમણા જ લેવાના હોય, બેન ની વાય વાય ફરવાનું હોય કે બેન તું લખવા બેસ, વાંચવા બેસ, એક્ઝામ ચાલુ છે તોય. પણ આજે બેન આવી ગયા ભીમાં આપણે, એટલે 2-3 દિવસ આપણે શાંતિ, અને ત્યાં સુધી છે ને શિવબાની એક્ઝામ એ પતી જશે. હો શિવ પડી ગઈ છે સાંજ, પપ્પા ઘરે આવ્યા છે એટલે એ લાગી ગયા છે વાતોમાં. અને આપણે હું તમને ભાભીને મળાવું, કારણ કે ભાભીને બધું છે ને હવે રજા છે ને આમ તો જો કે રોકાવાના છે, જો ઇનકેસ એમને જવાનું ના થાય તો. તમે ભાઈ આયા છો મજામાં? જય માતાજી. હા, જય માતાજી. આવતા વેત બિચારા તો બપોરના કામ જ છે. તમે મહેમાનને ચા પાણી કરાયા એટલે મેં કીધું તમને ઘસી દઉં એમ, પણ તમ કો ના ના. બહુ કર્યું તમે. એ વાત સાચી. સારું તો કઈ વાંધો નહીં, રોકાવાનું છે ને તો રોકાજો પાછા, નિરાતે જતા ના રહેતા. મજા કરશું આપણે. મજા કરશું ત્યારે. હાલો ત્યારે ફેમિલી, અમારા અવનવા બ્લોગ છે ને હવે આવતા રહેશે, કારણ કે બધા ઘરમાં ફૂલ ફેમિલી હોય ને તો મજા આવે, કંઈક આમ મૂડ હોય આપણું, એટલા માટે. આપણો મેઇન ડોર છે ને જો અહીંયા હવે રેડી થઈ ગયો છે આખો, અને 2 દિવસ સનમાઇકા લગાવ્યું છે એટલે એમનામ જ હવે એને રહેવા દેશે. તો બસ જો આજનું કામ આપણે અહીંયા સુધી પહોંચ્યું છે ને આજનો આપણો દિવસ પણ કંઈક આવો રહ્યો છે. ભાઈ ભાભીને લોકો આવી ગયા છે એટલે હવે વાંધો નહીં, હવે મજા આવશે, એમ ઘર ભર્યું લાગશે. અને આજનો વ્લોગ તમને કેવો લાગે એ જરા કોમેન્ટમાં કહેજો. મળીશું આપણે ફરીથી નવા એક વ્લોગ સાથે. પણ તમે જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પણ ઓન કરજો, એટલે મારા અવનવા વ્લોગ છે એ તમને મળતા રહે. તો મળીએ હવે આપણે નવા એક વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.